માતાજી, આજે આપણે ત્યાં ધંધુકાથી દીકરી પધાર્યા છે લગ્નનું કન્યાદાનનું પેકેજ લેવા માટે. દીકરીના ફાધર અત્યારે હોસ્પિટલાઇઝ છે. 3 મહિનાથી એમને રિકવરી આવી નથી રહી. પગનું ઓપરેશન થઈ રહ્યું છે. 3 મહિનાથી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. એમના મમ્મી નથી. મમ્મી સ્વર્ગવાસ પામેલા છે લગભગ કોરોના ટાઈમે. એમને કોરોના થયો હતો અને કોરોના ટાઈમે એમને દેવલોક પામ્યા છે. અત્યારે દાદા દાદી સાથે રહે છે અને આપણે ત્યાં અત્યારે પેકેજ લેવા પધાર્યા છે. દીકરી અત્યારે મજૂરી કામ કરે છે, એટલે કંઈ આપણે એમ કે જે આપણા થકી જે થાય એ આપણે એમને હેલ્પ કરીશું. આજનું પેકેજના દાતાશ્રી છે જ્યોતિન્દ્રસિંહ બહાદુરસિંહ. આમ જોવા જઈએ તો એ જામનગરથી બિલોંગ કરે છે, પણ હાલ એ સેટેલાઇટમાં રહે છે અને ગામ ભરૂડિયાના વતની છે જામનગર જોડે. તો એમના તરફથી આપણે આજે આ દીકરીબાને પેકેજ આપીશું. બાપુશ્રીનો ખૂબ ખૂબ આભાર. બેટા, શું થયું છે પપ્પાને? એ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, એક્સિડન્ટથી. તો અચ્છા, રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. હા, અને પગે વાગ્યું છે? ઓકે. તો હજુ રિકવરી નથી આવી? ના. કેટલો ટાઈમ થયો? 3 મહિના થયા. 3 મહિના થઈ ગયા. ઓપરેશન કરાય? આજે ઓપરેશન છે. વિચાર કરો, એટલે એમને બીજો ધક્કો ના ખાવો પડે. એમને મેં કાલે ફોન કર્યો હતો અને કાલે કીધું હતું, મેં કીધું આપનો સમય મળે ત્યારે પધારજો. એટલે એમને મને એવી વાત કરી કે કાલે મારા પપ્પાનું ઓપરેશન છે અને જો આપ કહો તો અમે ઓપરેશનમાંથી ડાયરેક્ટ આવી જઈએ. તો મેં કીધું વાંધો નહીં, ધંધુકાથી તમારે બીજો ધક્કો ના ખાવો પડે તો તમને અનુકૂળ લાગે તો તમે આજે આવીને પેકેજ લઈ શકો છો. તો આજે જે બેન આવ્યા છે ફેમિલીમાં, આમ એમના કાકા કાકી બધા જ છે, પણ બધા નોખા રહે છે. એ પોતે દીકરી બા દાદા દાદી ભેગું રહે છે. પપ્પા પણ સાથે જ રહે છે, પણ પપ્પા હાલ હોસ્પિટલમાં છે. બેટા, અત્યારે શું કરો છો તમે? ઘરે છો? કામ કંઈ આમ કરો છો? ના, અત્યારે ઘરે નથી ને. અચ્છા, પપ્પા હોસ્પિટલમાં છે એટલે આમ કામ હોય છે, પણ અત્યારે હોસ્પિટલમાં છે પપ્પા, એટલે અત્યારે કોઈ એમને આધાર નથી. બેને કેવી રીતે આપને ખબર પડી કે આ અહીંયા આ પેકેજ મળે છે? વિડીયો જોયો હતો. વિડીયોના આધારે તમે આટલે સુધી પહોંચ્યા. વિડીયો જોઈને બેન પેકેજ લેવા પહોંચ્યા છે અને આપણા લગભગ 95% કસ્ટમર એવા છે કે જે વિડીયોથી જ અહીંયા સુધી પેકેજ લેવા આવતા હોય છે. અને આપણે એવા પેકેજ એવા દીકરીઓ બાને આપીએ છીએ કે જેમાં ફેમિલીમાં કોઈ સક્ષમ નથી કમાવનાર, તો એવા દીકરી બા સુધી આપણે આ કન્યાદાનનું પેકેજ આપીએ છીએ. તો એવા કોઈ દીકરી બા હોય તો મને જાણ કરજો, આપણે એવા પેકેજ એમને પ્રોવાઈડ કરીશું. અને બીજી કોઈ હેલ્પ બી દીકરી માટે હોય તો આપ કહેજો, તો અમે એમના સુધી કંઈ પહોંચાડીશું. જય માતાજી.